બસ આ બધા કેક ખાવા બેસી ગયા છે. જાણે જમણવારો એમ સારી બાજુ બધા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી સવારે ઉઠી ગયા 5 વાગે અને રેડી થઈને અમારો સરસ મજાનો મોર્નિંગ સેશન હોય 5:45 થી 6:30 સુધીનો. તો બસ મસ્ત કમ્પ્લીટ કરો. માઇન્ડસેટ વિશે ટોપિક હતો જે મેં ગઈકાલે તમને વાત કરી હતી. એકદમ જોરદાર એક્સપિરિયન્સ જોયો. લોકોના રિવ્યુ પણ એટલા મસ્ત આવ્યા કે મજા આવી ગઈ. કંઈક આજે શીખાય ને કે આપણને શું કામ કરવું છે એ જ ખબર ના હોય તો આપણે રિઝલ્ટ ના આવે જોઈએ એવું. તો બસ આજે અધૂરો રહ્યો. કાલે ટોપિક પૂરો કરશું. અને અત્યારે આવ્યા છે સેન્ટર ઉપર, કારણ કે 2-3 દિવસથી આવ્યા નહોતા તો જસ્ટ આજે જ આવ્યા. તો મજા આવી, બધાને મળ્યા, વાતચીત કરી. અને બસ આવતા વેત જ કેમ કે 8:30 થાય એટલે કોલ આવવાની શરૂઆત થઈ જાય. કોલ મેસેજ તો બસ અત્યારે એ જ હતું. અત્યારે સરસ મજાનું એક ક્લોઝિંગ લીધું તો એને બહુ મસ્ત રિવ્યુ આવ્યો. અને 111 કિલો વજન છે. ખાલી 22 વર્ષની ઉંમર છે. તો આપણે એનું વજન ઘટાડવાનું છે તો એ હમણાં સ્ટાર્ટ કરશે. તો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ તમને ડિસ્પ્લે ઉપર મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ખાસ કોલ કરો. તો બસ તો ચાલો અહીંથી જવાનું છે ઓફિસે, કારણ કે બપોરનું જમવાનું ત્યાં છે. તો ચાલો ફટાફટથી જઈએ ઓફિસે પછી આગળનું કામ કરી શરૂ. યસ, તો મિશન આઈડિયલ વેટમાં એવું જ કંઈક છે કે માનો કે તમે આવો છો, બરાબર છે, તો તમને અહીંથી સ્પેશિયલ એવું શીખવાડવામાં આવશે કે એકવાર વજન ઉતરી ગયા પછી પાછો વજન કેમ વધે ને. ઘણી વાર આપણને ક્વેશ્ચન હોય ઉતરી જાય પાછો વધી જશે તો. એટલે આ મારું રામબાણ ઇલાજ છે. જો તમે આ શીખી લેશો તો તમારું વજન ઘટી ગયું છે તો એ પાછો વજન વધશે નહીં. પણ આ મહિનાની અંદર 2 વાર સ્પેશિયલી શીખવાડવામાં આવે છે કે એકવાર વજન ઉતરી ગયા પછી પાછો વજન વધતો નથી. બરાબર કે ફન એક્ટિવિટી છે, લાઇફસ્ટાઇલ ડે છે, કિટી પાર્ટી હોય છે. કિટી પાર્ટી માનો કે તમે આવો છો તો તમે તમારા વાઈફને બેસાડી શકો, હે ને. તો અહીંથી તમને સ્પેશિયલી શીખવાડવામાં આવે છે. હવે મને કે તમને એમ થાય મને બહુ સારું લાગે છે, મારે મારા ફેમિલીને સારું કરવું છે, તો તમે અહીંથી એક હેલ્થ કોચ બનાવી સલાહ અને સહકાર મળશે તમને. બરાબર. આપણે કોઈ બીમારી સારી કરવાનો દાવો નથી કરતા, પણ આપણે લાઇફસ્ટાઇલ પર ચેન્જ કરીએ છીએ, આદતોમાં ચેન્જ કરીએ છીએ, તો ધીરે ધીરે સરસ રિઝલ્ટો આવે છે. બીમારી વગરનું જીવન કેમ જીવવું એ શીખવા મળે છે. બરાબર. યસ સર. તમારું 10 મિનિટ અહીંયા ધ્યાન હશે ને તો આઈડિયા આવશે. તો ફાઇનલી ગાઈઝ લંચનો ટાઈમ થઈ ગયો. તો ફાઇનલી લંચ કરી લીધું કમ્પ્લીટ. લંચની અંદર રોટલી, શાક અને સલાડ અને થોડોક એવો મમરા અને છાશ, આટલું જમ્યા. બસ જમીને ફ્રી થયા. બસ હવે રીલ શૂટ કરવાની હતી, રીલ શૂટ કરી લીધી. બાય ધ વે રીલ આજે એડિટિંગ કરી લીધી. આજે અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા ત્યાં રીલ એડિટ કરી લીધી ને અપલોડ કરી લીધી. અમે લોકોને ખાતા પીતા વજન ઘટાડી. જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે. અને ચાલો આપણે અહીંથી જવાનું છે ન્યુટ્રિશન ક્લબ પર. અને બસ એવું લાગે છે કે તમે મારા કદાચ વિડીયો જોઈને બોર થઈ જશો, કારણ કે આટલી સ્ક્રીનથી વધારે બીજું કંઈ બતાવતો જ નથી. પણ એનું રીઝન છે અત્યારે હું કશે બહાર પણ નથી જઈ શકતો, કારણ કે એટલા બધા કોલ મેસેજીસ આવે છે કે હું એના રિપ્લાયમાં જ રહું છું. પણ જલ્દીથી જલ્દી આનું કંઈક સોલ્યુશન લાવવાનું છે અને હું લાવીને જ રહીશ, કારણ કે હવે હું થાકી ગયો છું. કારણ કે કેટલા લોકોનું દિવસના રિપ્લાય આપું, તો આનું અલ્ટરનેટિવ મારે જલ્દીથી જલ્દી ફાઇન્ડ કરી અને એનું કંઈક સોલ્યુશન લાવવું જ પડશે. તો ચાલો ફટાફટથી કરી લઈએ કામ. અને અત્યારે જવાનું છે અહીંથી સેન્ટર પર, અને ત્યાં અમારા જે અત્યારે સેશન છે તો એ સેશન લેશું પછી ત્યાંથી જશું ઘરે. જોઈએ ઘરે જઈ પડે. આજે બી ઘરે જતા જતા લેટ થઈ જશે. કાલે પણ લેટ થઈ ગયું હતું, પણ થોડા દિવસથી ફેમિલીને પણ ટાઈમ નથી અપાતો, તો એનું મારે કંઈક સોલ્યુશન લાવવું પડશે. તો કંઈ નહીં, ચાલો ફટાફટથી કરી લઈએ કામ. અત્યારે આપણે રોહિત સરનો બર્થડે છે, સેલિબ્રેટ કરી છે. 13 કિલો વજન ઘટાડ્યો છે. કેન્ડલ છે યાર, તો બધી વાહ વાહ કોફી જામ પૂરી લે. Happy birthday to you. તો બસ અત્યારે જો કેક કટિંગ થઈ ગયું છે, ત્યાં મૂકી જશું. હા જો હા કોલાટી વાળીને બે ગયા ભાઈ. આપણાનો બર્થડે છે, 13 કિલો વજન ઘટાડ્યો છે. આપણાનો આનું કંઈક સારું ભવિષ્ય વિશે આપણે વાત કરશું, પણ હું આમાં શેર નહીં કરું, એને પર્સનલી કહી દઈશ. બસ આ બધા કેક ખાવા બેસી ગયા છે. જાણે જમણવારો એમ સારી બાજુ બધા બેસી ગયા છે. 2 જણા અહીંયા બેસી ગયા છે.
હા બોલ રાખી પ્રસાદ કરજો હે પ્રસાદ કરજો હું કીધું તો આપણે થોડી ચિરાગ સર ગોળે રી કરવાની છે ખાઈ દેવાનું ખાતા ખાતા બધું ઘટાડો બોલાવાળો નહોતો નખાય ત્યાં ન્યા ત્રાટકવાનું આ મને 20 કિલો વજન ઘટાડ્યો છે અને મેં મારો 13 કિલો જ ઘટાડ્યો છે એટલે મારે પૂરું પેલા વજન ઘટાડ્યો અને જો હવે અત્યારે ચપાચપી બોલાવે છે. મારે કેક નથી ખાવી કરી કરીને બધા જ વધારે ખાધી છે કેક ખાઈને બધા જો કેમ બેસી ગયા પેલા પોતપોતાને મળી ગયું એટલે બધા સેટ થઈ ગયા પાછા જોયું. તો ફાઇનલી ગાઈઝ આપણે સેન્ટર ઉપરથી આવી ગયા ઘરે આવીને એવું લાગે છે બેન ને કેટલા ટાઈમ પછી જોયા છે બતાવું જો રમે છે હું કઈ જવાનું નું લેવાય જો એના એક મળી જાય એટલે હું કંઈક રીમાં જ કરી તોય રાજ કરું છું શું કરશો જો 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 મૂકી દે બસ શું કરતી હતી હાલે એટલે તો ચાંદલો કઈ રહ્યો તો ભાગી જાય દીકુ વરની ક્યાં છે આવી વરની ક્યાં છે અરે વરની ક્યાં છે દીકુ બસ અહીં ચારે બાજુ ફર્યા કરશે રેમાં કરશે બસ ગોળિયા નીચે છે એવું કરશે તો ચાલો ફટાફટથી ફ્રેશ થઈ જાય ફ્રેશ થઈને વિડીયો એડિટિંગ કરવાનું છે કારનો ટોપિક રેડી કરવાનો છે તો ફટાફટ આપણે એ કરી લઈએ શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો મળીએ આપણે આવતીકાલે બાય ગાઈઝ